વડોદરાના પાદરામાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે। પાદરામાં ટાવર રોડ, પાણીની ટાંકી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। પાદરાના રસ્તાઓ બેટમાં ફેરવાતા અનેક વાહનો બંધ પડી ગયા, પણ ખેડૂતો ખુશખુશાલ છે આ સારા વરસાદને લઈને। લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે, પણ રસ્તાઓ તો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય એમ ફોર વ્હીલરના આખા ટાયર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। રસ્તા ઉપર એટલા પાણી ભરાઈ ગયા છે કે અહીંયાથી પસાર થવું વાહન ચાલકો માટે ખૂબ જ હાલાકી સાબિત થઈ રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ શકો છો। પાદરાના વિસ્તાર છે, ટાવર રોડ, પાણીની ટાંકી સહિતના વિસ્તારો કે જ્યાં એટલા બધા પાણી ભરાઈ ગયા કે જે વાહન અહીંયાથી પસાર થયું એ આગળ જતા ખોટકાઈ પડ્યું। લોકો પણ પરેશાન છે, અહીંયાથી પસાર થવા સિવાય તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી અને આવા જ ભરાયેલા પાણીમાંથી તેમને પસાર થવું પડી રહ્યું છે અને દર વર્ષની આ મુસીબત છે। સામાન્ય વરસાદ પડે અને સ્થિતિ આવી જ સર્જાતી હોય છે। ચાલુ દિવસે જો આવી સ્થિતિ સર્જાય તો સવારના સમયે બાળકોને શાળાએ જવાનું હોય છે, લોકો નોકરી ધંધા અર્થે કામ અર્થે બહાર નીકળે તો આવા ભરાયેલા પાણીમાંથી તેમને પસાર કેવી રીતે થવું? ફોર વ્હીલર ચાલકો તો અહીંયાથી પસાર થઈ જાય છે, પણ રાહદારીઓ અને ટુ વ્હીલર ચાલકોને અહીંયાથી પસાર થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું રહે છે, કેમ કે આગળ જતા તેમનું વાહન બંધ થઈ જાય છે। હજી તો વરસાદનું જોર વધવાનું છે, આ તો હજી શરૂઆત છે ચોમાસાની, હજી પણ વરસાદનું જોર વધશે અને અનરાધાર વરસાદ જ્યારે પડશે તો આ વિસ્તારોની શું અવદશા થશે તે વિચારીને જ સ્થાનિકો મૂંઝવણમાં મુકાઈ જાય છે। પાદરાના આ દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદના કારણે બજારોમાં પાણી ફરી વળ્યા અને અનરાધાર વરસાદ વરસે ત્યારે શું સ્થિતિ સર્જાશે વિચારથી જ સ્થાનિકો ભયભીત થઈ રહ્યા છે। પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો ખર્ચા હોવાનો દાવો કાગળ ઉપર ચોક્કસ દર્શાવ્યો હશે। સ્થાનિકોએ આ જે હિસાબ કાગળ ઉપર દર્શાવ્યો છે પ્રી મોન્સૂન કામગીરીનો, તેનો હિસાબ પાલિકાના સત્તાધીશો પાસેથી માંગવો જોઈએ। શું કામગીરી કરી છે કે કામગીરી કરી પણ છે કે નહીં તે સવાલ ઊભો થઈ રહ્યો છે।